મિત્રો સ્પેક્ટ્રમ હાઈસ્કૂલ પીએસ પટેલ 39 વર્ષનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું. મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું. ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે. એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું. મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું. ગુડ મોર્નિંગ ઓલ ફ્રેન્ડ્સ. આજે હવે આપણે લખાણ સંબંધિત પ્રશ્નો છે એના ઉપર જઈએ છીએ. એમાં એક પ્રશ્ન છે, ચોરસ સમૃદ્ધ સંકુલિત સ્તરમાં અણુનો દ્વિપરિમાણીય સવર્ગાંક શું હશે? હવે જો એ થિયરીમાં આગળ આપણે જોઈ ગયા, પણ અહીંયા દ્વિપરિમાણીય હોય અને ચોરસ સમૃદ્ધ સંકુલન હોય ત્યારે સવર્ગાંક પૂછ્યો છે. તો પહેલા યાદ કરી લો, સવર્ગાંક એટલે કોઓર્ડિનેશન નંબર, સીએન નંબર. એક કોને કહેવાય? તો જ્યારે એક પરમાણુ તેની આસપાસના કેટલા ગોળાઓના અથવા પરમાણુના સંપર્કમાં છે તે આસપાસના પરમાણુઓની સંખ્યાને કોઓર્ડિનેશન નંબર, સીએન નંબર એટલે કે સવર્ગાંક કહેવાય. તો અહીંયા સમચોરસ સમૃદ્ધ સંકુલન હોય અને દ્વિપરિમાણીય રચના હોય તો સવર્ગાંક કેટલો થાય મિત્રો? તો 4. ચલો બીજો પોઈન્ટ છે 1.14. એક સંયોજન ષટ્કોણીય સમૃદ્ધ સંકુલિત રચના બનાવે છે, તેના 0.5 મોલમાં છિદ્રોની કુલ સંખ્યા કેટલી હશે? એવું પૂછ્યું છે. 0.5 મોલમાં છિદ્રોની કુલ સંખ્યા કેટલી હશે? આ પૈકી કેટલા છિદ્રો સમચતુષ્ફલકીય છે? હવે જુઓ, અહીંયા આપણને 0.5 મોલ આપેલા છે. હવે પહેલા તો એક મોલ કોઈ પણ પરમાણુ હોય તો એક મોલ પરમાણુ, આ સંખ્યા લખીને પરમાણુ છે તો એની સંખ્યા કેટલી થશે? તો 6.022 ગુણ્યા 1023 પરમાણુ. બરોબર મિત્રો? ચલો અહીંયા આપણને 0.5 મોલ કયા છે એટલે હવે હું આવું લઉં છું. તો 0.5 મોલ પરમાણુ હોય માનો કે, તો આ કેટલા થઈ જવાના? આ અડધા. તો આ પણ કેટલા થઈ જાય? અડધા. એટલે કે 3.011 ગુણ્યા 1023 પરમાણુ થશે મિત્રો. અડધા થાય. હવે આટલા પરમાણુઓ એને આપણે કેપિટલ N કહીએ છીએ. આ કેપિટલ N પરમાણુની સંખ્યા બરાબર 3.011 ગુણ્યા 1023 પરમાણુ. ચલો આટલા પરમાણુ હોય તો પહેલા તો સમચતુષ્ફલકીય છિદ્રો કેટલા રચાય મિત્રો? એ યાદ કરી લો. તો સમચતુષ્ફલકીય છિદ્રો, સમચતુષ્ફલકીય છિદ્રો તો એની સંખ્યા કેટલી હોય? તો ટ્વાઇસ n હોય. ટ્વાઇસ n એટલે આના કરતા ડબલ થઈ જવાના. ટ્વાઇસ n તો બરાબર 2 into 3.011 ગુણ્યા 1023 તો બરાબર શું થઈ જવાનું? 6.022 ગુણ્યા 1023. તો આ એક જવાબ થયો. સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા આટલી થશે મિત્રો. હવે અષ્ટફલકીય છિદ્રો આપણે લઈએ. અષ્ટફલકીય છિદ્રો, અષ્ટફલકીય છિદ્રો હંમેશા કેટલા હોય? n. અષ્ટફલકીય છિદ્રો n જ હોય. ચલો હવે પરમાણુની સંખ્યા n હોવાથી અષ્ટફલકીય છિદ્રો n તો બરાબર એ કેટલા થવાના? તો એ તો 3.011 ગુણ્યા 1023. આ બીજો એક જવાબ શોધી કાઢ્યો, અષ્ટફલકીય છિદ્રો. પણ અહીંયા આપણને કુલ છિદ્રો પૂછ્યા છે. તો કુલ છિદ્રો બરાબર આપણે એવું કહી શકીએ ટ્વાઇસ n plus n, ટ્વાઇસ n plus n તો બરાબર શું થઈ જાય? 3n. ચલો 3n તો બરાબર શું થઈ જશે? 3 into n એટલે આ સંખ્યા 3 into 3.011 ગુણ્યા 1023 તો બરાબર થશે આ 11 તારી 33 અને આ 3 તારી 9.033 ગુણ્યા 1023. તો આ જવાબ કયો? મુખ્ય જવાબ
જે કુલ છિદ્રોની સંખ્યા દર્શાવે છે. તો મિત્રો આ રીતે 1 મોલમાં આટલા પરમાણુ, 0.5 મોલમાં એના કરતા અડધા પરમાણુ. આ પરમાણુ એટલે કેપિટલ N પરમાણુની સંખ્યા થઈ. માટે સમચતુષ્ફલકીય છિદ્રો બમણા હોય ટ્વાઇસ n, માટે 2 ગુણ્યા n મુજબ આ સંખ્યા થઈ. અષ્ટફલકીય છિદ્રો n, તો એ આ જે છે એટલા જ રહેશે. આપણે બેનો ડાયરેક્ટ સરવાળો કરીએ તો આ જ સંખ્યા થઈ જાય. કુલ છિદ્રો 2n n બરાબર 3n. આપણે n વડે ગુણી કાઢ્યા તો આ જવાબ થઈ ગયો. ચલો તો એ મિત્રો 1.14 લખાણ સંબંધિત પોઈન્ટ હતો તે. ચલો હવે છે 1.15. એક સંયોજન બે તત્વો m અને n થી રચાય છે. તત્વ n NCC રચે છે. m ના પરમાણુઓ સમચતુષ્ફલકીય છિદ્રોનો 1/3 ભાગ રોકે છે. તો સંયોજનનું સૂત્ર શું થશે? ચલો બે તત્વો છે મિત્રો m અને n. પેલા બે તત્વો લખી દઉં છું m અને n. ચલો હવે એવું કહે છે કે તત્વ NCCP રચે છે. ધારો કે આ n જે છે તેના પરમાણુઓની સંખ્યા એ x છે. ગમે તે ધારી શકીએ મિત્રો. તમે એકમ છે 1 છે એવું ધારી શકો, x છે એવું ધારી શકો. ધારો કે n ના પરમાણુઓની સંખ્યા x છે. હવે શું કહે છે ધ્યાન રાખજો. જેના દ્વારા CCP એટલે કે ક્યુબિકલ ક્લોઝ પેક રચના રચાય છે. m ના પરમાણુઓ સમચતુષ્ફલકીય છિદ્રોનો 1/3 ભાગ રોકે છે. ચલો હવે જો n ના પરમાણુઓ x હોય તો સમચતુષ્ફલકીય છિદ્રો હંમેશા બમણા હોય મિત્રો. બરોબર યાદ રાખજો. ફરીથી બોલું છું, જેના દ્વારા ક્લોઝ પેક રચના બને એના પરમાણુઓ જેટલા હોય એના કરતા સમચતુષ્ફલકીય છિદ્રો બમણા બને. એટલે એનો અર્થ એવો થયો કે બમણા એટલે કે કેટલા હોય તો ટ્વાઇસ x કે લીધું. પણ એ ટ્વાઇસ x પૈકીના 1/3 ભાગ ઉપર જ આ m તત્વ આવેલું છે. એટલે ગુણ્યા શું કરવું પડશે તમારે? 1/3. આવું કરવું પડે મિત્રો, ગુણ્યા 1/3. ચલો તો આ પ્રમાણ થઈ ગયું. હવે જો બંનેમાંથી x કોમન નીકળી જાય તો x સામાન્ય લેતા ચલો x સામાન્ય લઈ નાખીએ એટલે અહીંયા શું થઈ જશે? 1. બરોબર, 1 થઈ જશે. જેમ જ્યારે અહીંયા આપણે x સામાન્ય લઈ લઈએ એટલે 2/3 એટલે 2/3 જેમ 1 તો 2 જેમ 3 થઈ જશે મિત્રો. જુઓ આ 3 આ બાજુ લઈ જઈએ તો 2 જેમ 3 એટલે m ના પરમાણુની સંખ્યા 2, n ના પરમાણુની સંખ્યા 3. માટે આવું થઈ ગયા મિત્રો m2n3. તો આ સંયોજનનું આણ્વીય સૂત્ર m2n3 થશે. આ જવાબ થશે m2n3. ચલો તો એવા દાખલાઓ આપણે નીટ JEE માં હોય છે એ આગળ ઉપર લઈ ગયા છે. ચલો 1.16 છે બીજો એક પોઈન્ટ. નીચેનામાંથી કઈ લેટિસને સૌથી વધુ સંકુલન ક્ષમતા હશે? સંકુલન ક્ષમતા એટલે પેકિંગ ક્ષમતા, PE પેકિંગ એફિશિયન્સી. ચલો તો એમાં એક છે સાદો સંગનિયમ. સાદા સંગનિયમમાં આપણે પેકિંગ ક્ષમતા શોધી કાઢી યાદ કરો તો 52.36%, જે 52.4% તરીકે લઈએ જે સૌથી ઓછી છે. પણ ધ્યાન રાખજો સૌથી ઓછી બોલું છું. બીજું છે અંતઃકેન્દ્રિત સંગનિયમ. અંતઃકેન્દ્રિત સંગનિયમમાં કેટલી હોય તો 68%. BCC બોડી સેન્ટર્ડ ક્લોઝ પેક રચના તો એમાં 68% હોય. અને ત્રીજું આપ્યું છે ષષ્ઠકોણીય સમૃદ્ધ સંકુલિત લેટિસ એટલે કે HCP. સમજજો HCP હોય, FCC હોય કે CCP હોય એ ત્રણેયમાં મહત્તમ પેકિંગ ક્ષમતા હોય છે અને તે 74% હોય છે. મહત્તમ પેકિંગ ક્ષમતા HCP, CCP અને FCC ત્રણેયમાં જોવા મળે જે 74% હોય છે. એટલે સૌથી વધુ સંકુલન ક્ષમતા તો એનો જવાબ થાય ષષ્ઠકોણીય સમૃદ્ધ સંકુલિત લેટિસ. ચલો હવે આવીએ છીએ આપણે 1.17 છે દાખલો છે મિત્રો.
આવું આપ્યું છે 2.7 ગુણ્યા 10⁻² kg મોલ ઇનવર્સ મોલર દળ એટલે મોલર દળ આપેલું છે એટલે હું લખું છું એને કેપિટલ M આપેલો છે કેપિટલ M બરાબર છે 2.7 પછી છે ગુણ્યા 10⁻² kg મોલ ઇનવર્સ ચલો બીજું આપેલું છે મોલર દળ ધરાવતો એક તત્વ ઘન એકમ કોષ રચે છે જેની ધાર લંબાઈ ચલો ધારની લંબાઈ ને a આપી દીધો છે આપણને a બરાબર છે 405 પિકોમીટર આપી દીધું છે pm છે જો તેની ઘનતા એટલે ડેન્સિટી d આપેલું છે જો તેની ઘનતા 2.7 ગુણ્યા 10⁻³ kg મીટર⁻³ હોય તો ઘન એકમ કોષની પ્રકૃતિ શું હશે આપણને આટલું આપેલું છે મિત્રો અહીંયા બરોબર જુઓ ઘનતાનો એકમ kg મીટર⁻³ એટલે mks એકમ આપેલો છે mks મોલર દળ જે છે એનો એકમ છે kg મોલ ઇનવર્સ એટલે એ પણ mks છે જનરલી મિત્રો મોલર દળ જે હોય છે એ cgs માં આપેલું હોય છે ફરીથી રિપીટ કરું છું ધ્યાન રાખજો જનરલી મોલર દળ cgs માં હોય છે એટલે કે ગ્રામ મોલ ઇનવર્સ માં હોય છે પણ આ mks માં આપ્યું છે kg મોલ ઇનવર્સ ચલો આપણને આ mks માં આપ્યું છે આ પણ mks માં છે ડેન્સિટી માં તો હવે એ જે છે એ પિકોમીટર છે એને આપણે mks માં ફેરવવું પડશે ચલો એને mks માં ફેરવવા માટે શું કરવું પડે મિત્રો તો 405 ગુણ્યા શું કરીશું તો 10⁻²2 ચલો હવે થઈ ગયું શું કહેવાશે મીટર તો એ મીટર mks માં આપણે ફેરવી દીધું હવે આપણે આપણું મૂળ સૂત્ર છે હું લખું છું ડેન્સિટી d બરાબર z into m upon a³ into na ચલો હવે આપણી પાસે શું છે જુઓ આપણી પાસે d છે આપણી પાસે m પણ છે આપણી પાસે a પણ છે ને a³ કરી શકીશું na એટલે તો એવોગાડ્રો સંખ્યા તો હવે શોધવાનું શું રહ્યું z તો આપણે z સૂત્ર કરતા બનાવી દઈએ તો z બરાબર શું થઈ જશે તો d into a³ into na upon શું આવી જશે મિત્રો તો કેપિટલ M ચલો હવે કિંમતો મૂકીએ z બરાબર ડેન્સિટી d મૂકવી પડશે પહેલા તો 2.7 ગુણ્યા 10⁻³ એકમ છે kg મીટર⁻³ ચલો આપણે d મૂક્યો a ની કિંમત મૂકીએ ચલો એ કિંમત છે 405 into 10⁻² એનો ઘન કરવો પડશે મિત્રો એકમમાં થશે મીટરનો ક્યુબ into એવોગાડ્રો સંખ્યા 6.022 ગુણ્યા 10⁻23 મોલ ઇનવર્સ કહીશું એને પરમાણુ પ્રતિ મોલ એવો અર્થ થાય મિત્રો ભાગ્યા m ચલો m છે 2.7 ગુણ્યા 10⁻² kg મોલ ઇનવર્સ જો મિત્રો આ મોલ ઇનવર્સ કેન્સલ થઈ જશે ચલો હવે આ kg અને આ kg પણ કેન્સલ થઈ જશે આ મીટર³ માઈનસ કેન્સલ થઈ જશે હવે આનું સાદું રૂપ શોધીએ આ 2.7 પણ કેન્સલ થઈ જશે તો z બરાબર થાય છે 4.000 સમથિંગ તો મિત્રો z ની કિંમત 4 થઈ આપણે જો બરોબર આ z શોધી કાઢ્યો z ની કિંમત 4 પણ હવે આપણને એવું પૂછ્યું છે
તો એ એકમ કોષની પ્રકૃતિ શું હશે? હવે પ્રકૃતિનો અર્થ એવો થાય કે કયા પ્રકારની રચના ધરાવશે. તો હવે યાદ કરો, z બરાબર 4 હોય તો શું શું હોઈ શકે? તો CCP હોઈ શકે અથવા FCC પણ હોઈ શકે. માટે જવાબ શું થશે આનો મિત્રો? તો જવાબ થશે CCP ક્યુબિકલ ક્રોસ પેક અથવા FCC ફેસ સેન્ટર્ડ ક્રોસ પેક રચના હોવી જોઈએ z બરાબર 4 હોવાથી. માનો કે આવી કોઈ ગણતરીમાં z બરાબર 2 આવે તો એ વખતે જવાબ શું થાય? BCC અંતઃકેન્દ્રિત, બરોબર, ઘનગીચ ગોઠવણી. આ ક્યુબિકલ ક્લોઝ પેક કહેવાય CCP 4 હોવાથી અથવા શું કહેવાય? FCC ફેસ સેન્ટર્ડ ક્લોઝ પેક રચના એટલે કે ફલક કેન્દ્રિત ઘનગીચ ગોઠવણી. તો આ જવાબ આ રીતે ગણાશે. તો આ MKS માં આપણે ગણી કાઢ્યું. ચલો મિત્રો, આપણે જે બુક્સમાં લખાણ સંબંધિત પ્રશ્નો હતા એ આપણે પૂરા કર્યા છે. હવે આવીએ છીએ આપણે નવા મુદ્દા ઉપર. ચલો, નવો મુદ્દો છે, ચલો, એમાં ઘન પદાર્થોમાં અપૂર્ણતા એવો શબ્દ છે મિત્રો. સૌથી પહેલા તો અપૂર્ણતા શબ્દનો અર્થ શું થાય તે. અપૂર્ણતા એટલે ખામી, ક્ષતિ. હવે આપણે 11માં ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ આવે છે. ઉષ્માગતિશાસ્ત્ર, થર્મોડાયનેમિક્સ, એનો ત્રીજો નિયમ જે નનસ્ટે આપ્યો હતો. નિયમ યાદ કરી લઈએ તો નિરપેક્ષ શૂન્ય તાપમાને એટલે કે 0 કેલ્વિન તાપમાને પ્રત્યેક સંપૂર્ણ શુદ્ધ સ્ફટિકમય ઘન પદાર્થની એન્ટ્રોપી શૂન્ય હોય છે. હવે એન્ટ્રોપી એટલે શું? તો અવ્યવસ્થાનું માપદંડ. એટલે અર્થ એવો થયો મિત્રો કે 0 કેલ્વિન તાપમાને આવા પદાર્થો જે છે એ સ્ફટિકમય ઘન અવસ્થામાં હોય ત્યારે સંપૂર્ણપણે નિયમિતતા હોય, અનિયમિતતા ન હોય. પરંતુ મિત્રો, જ્યારે કોઈ પણ પદાર્થનું સ્ફટિકીકરણ થાય ત્યારે તે અતિ ધીમા વેગથી અથવા અતિ વેગથી સ્ફટિકીકરણ થતું હોય છે. હવે તેને કારણે સ્ફટિકોના નાના જૂથ એટલે કે સમુચ્ચય રચાય છે. આવા સ્ફટિકોમાં જ્યારે અતિ વેગથી કે અતિ ધીમા વેગથી સ્ફટિકીકરણ થયું હોય ત્યારે તેના ઘટક કણોની ગોઠવણીમાં કેટલીક અનિયમિતતાઓ જોવા મળે છે. આવી અનિયમિતતાઓને ક્ષતિ અથવા ઉણપ કહે છે અથવા અનિયમિતતાઓ ઓળખાશે. તો ઘન પદાર્થોની અપૂર્ણતાઓ, અનિયમિતતાઓ ઘન પદાર્થોમાં ક્ષતિ એમ પણ કહી શકીએ. તો ક્ષતિના મિત્રો મુખ્ય બે પ્રકાર છે. એક કહેવાશે બિંદુ ક્ષતિ. એક છે બિંદુ ક્ષતિ. શબ્દ છે બિંદુ ક્ષતિ. અને બીજો છે રેખા ક્ષતિ. હવે બિંદુ ક્ષતિ એ શું છે બોલું છું, ધ્યાન રાખજો. બિંદુ એટલે લેટિસ સ્થાન. ચલો, હવે માનો કે કોઈ ઘટક કણ છે એમાં આપણે આ રીતે બિંદુઓની ગોઠવણી હોય જેને લેટિસ સ્થાન તરીકે ઓળખીએ છીએ. જે વાસ્તવમાં શું છે તો ઘટક કણ, અણુ, પરમાણુ કે આયન જે હોય એનું સ્થાન દર્શાવતું કેન્દ્ર છે એવો અર્થ કરીએ છીએ. હવે ઘટક કણ જે છે એ આ બિંદુની આસપાસ ચલિત થયેલો હોય એટલે કે આ બિંદુ ઉપર ન હોય પણ એની આસપાસ ચલિત થયેલો હોય, ખસેલો હોય તો એવી અનિયમિતતા
એટલે બિંદુ ક્ષતિ, એને જ બિંદુ ક્ષતિ કહે છે. તો આમ ઘટક કણ જે તે બિંદુ ઉપર હોવો જોઈએ પણ તેની આસપાસ સહેજ ચલિત થયેલો હોય તો એવી ક્ષતિ બિંદુ ક્ષતિ તરીકે ઓળખાશે. હવે આપણે રેખા ક્ષતિ શબ્દ ઉપર આવીશું. ધ્યાન રાખજો, બિંદુઓ જે છે એની ક્રમબદ્ધ આ રીતે જ્યારે ગોઠવણી હોય તો એ રેખા સ્વરૂપે હોય છે એમ કહેવાશે. પણ હવે આવી ક્રમબદ્ધ ગોઠવણીમાં પણ જો અનિયમિતતા હોય તો એવી ક્ષતિ એ રેખા ક્ષતિ તરીકે ઓળખાશે. તો આવી ક્ષતિ એ રેખા ક્ષતિ કહીશું. પણ આપણા કોર્સમાં રેખા ક્ષતિની વાત નથી, માત્ર બિંદુ ક્ષતિની વાત છે. એટલે હવે આપણે બિંદુ ક્ષતિના વર્ગીકરણ ઉપર જવું છે. બિંદુ ક્ષતિનું વર્ગીકરણ, ચાલો બિંદુ ક્ષતિ એના વર્ગીકરણ ઉપર આવીએ છીએ આપણે સીધા. હવે ચાલો બિંદુ ક્ષતિ જે છે એમાં આવું થશે મિત્રો, બિંદુ ક્ષતિ એના વર્ગીકરણ ઉપર આગળ વધીએ છીએ. તો બિંદુ ક્ષતિમાં ત્રણ પ્રકાર પાડી શકાય. બિંદુ ક્ષતિમાં ત્રણ પ્રકાર પાડી શકાય. હવે તેમાં આપણે એક પ્રકાર કહીશું તત્વયોગમિતીય ક્ષતિ. તત્વયોગમિતીય, તત્વયોગમિતીય ક્ષતિ. ચાલો બીજી ક્ષતિ છે એ ઓળખાશે અશુદ્ધિ ક્ષતિ તરીકે. બીજી ક્ષતિ અશુદ્ધિ ક્ષતિ, અશુદ્ધિ ક્ષતિ. અને ત્રીજો પ્રકાર છે આનો એ છે એને કહેવાશે બિન તત્વ યોગમિતીય ક્ષતિ. બિન તત્વ યોગમિતીય ક્ષતિ. ચલો અહીંયા મિત્રો શબ્દ છે તત્વ યોગમિતીય ક્ષતિ. હવે તત્વ યોગમિતિ એટલે શું એ બરોબર યાદ કરી લો. તો દરેક સ્ફટિકમય ઘન એ ચોક્કસ બંધારણ ધરાવે છે, માટે તેના આણ્વીય સૂત્રને અનુરૂપ તેના ઘટક તત્વો જે હોય એના પરમાણુઓ ગોઠવાયેલા હોવા જોઈએ, કે અણુઓ કે આયનો ગોઠવાયેલા હોવા જોઈએ. પણ તે યોગ્ય પ્રમાણથી જ્યારે ગોઠવાયેલા હોય ત્યારે તત્વ યોગમિતિ મુજબ છે એમ કહેવાય. અહીંયા તત્વ યોગમિતીય ક્ષતિ એવો શબ્દ વાપર્યો છે. એટલે હવે એની વ્યાખ્યા બનાવું છું, ધ્યાન રાખજો. આવી ક્ષતિમાં જે કોઈ સંયોજન હોય તેની તત્વ યોગમિતિમાં કોઈ પણ જાતની ખલેલ પહોંચતી નથી. ફરીથી રિપીટ કરું છું, આ તત્વ યોગમિતીય ક્ષતિની વાત કરીએ તો આવી ક્ષતિ દરમિયાન જે કોઈ સંયોજન હોય તેની તત્વ યોગમિતિમાં ખલેલ પહોંચતી નથી. એટલે કે એની તત્વ યોગમિતિ બદલાશે નહીં. તત્વ યોગમિતિને અનુરૂપ જ એના ઘટક કણો, અણુ, પરમાણુ કે આયનો આવેલા હોય છે, પરંતુ તેમના સ્થાનમાં અનિયમિતતા હોય છે. જ્યારે ઉષ્મા ઊર્જા મળે ત્યારે આવા ઘટક કણો જે તેમના યોગ્ય સ્થાનો ઉપર ગોઠવાયેલા હોય તેને બદલે તેમાંના કેટલાક પરમાણુઓ તેમના સ્થાનેથી ચલિત થાય છે. માટે તત્વ યોગમિતિ બદલાયા સિવાય અનિયમિતતા એટલે ક્ષતિ ઉદ્ભવશે. માટે આવી ક્ષતિ એ ઉષ્માગતિકીય ક્ષતિ તરીકે પણ ઓળખાય છે. બીજું કહું છું એને ઉષ્માગતિકીય ક્ષતિ તરીકે પણ ઓળખાશે. કારણ કે ઉષ્મા મળવાથી, ઉષ્મા એક પ્રકારની ઊર્જા છે જેથી કેટલાક ઘટક કણો તેમના યોગ્ય સ્થાનોથી ચલિત થાય છે, પણ તેમ છતાં
જે તત્વયોગમિતિ છે એમાં કોઈ પણ ખલેલ પહોંચશે નહીં. અંદર જ ફસતા હોવાથી તે આંતરક્ષતિ એવો શબ્દ પણ વપરાય, એટલે એને આંતરક્ષતિ પણ કહેવાય છે. આંતરક્ષતિ. ચલો હવે તત્વયોગમિતીય ક્ષતિ જે છે એને આપણે બિન આયનીય ઘનમાં જોવા મળતી ક્ષતિ અને આયનીય ઘનમાં જોવા મળતી ક્ષતિ એમ બે વિભાગમાં વિભાજિત કરીએ છીએ. ચલો હવે આને બે વિભાગમાં વિભાજિત કરું છું, ધ્યાન રાખજો. તો એમાં આપણે એક લઈએ છે પહેલા, તો એને કહીશું બિન આયનીય ઘન. બિન આયનીય ઘનમાં ક્ષતિ. જ્યારે બીજો પ્રકાર પાડીશું એને કહીશું આયનીય ઘનમાં ક્ષતિ. આયનીય ઘનમાં ક્ષતિ. ચલો હવે બિન આયનીય ઘનમાં ક્ષતિ, પણ પહેલા બિન આયનીય અને આયનીય કોને કહેવાય એ સમજાવું છું. પહેલા હું આયનીય શબ્દ ઉપર આવું છું, ત્યાં હું લઉં છું, બરોબર ધ્યાન રાખજો. તો જે સ્ફટિકમય ઘનમાં ધન અને ઋણ આયનો ઘટક કણો આવેલા હોય ત્યારે એને આયનીય ઘન કહીશું. જ્યારે આ બિન આયનીય ઘન છે એટલે એનો અર્થ એવો થયો કે આમાં ઘટક કણો કયા સ્વરૂપે હશે મિત્રો? તો પરમાણુ કે અણુઓ સ્વરૂપે હશે. તો જેમાં ઘટક કણો પરમાણુ કે અણુઓ સ્વરૂપે હોય ત્યારે બિન આયનીય ઘન જે છે એમાં ક્ષતિ ઉદ્ભવશે. એક ક્ષતિ પાછી બે પ્રકારની હોય છે. બિન આયનીય ઘનમાં બે પ્રકારની ક્ષતિ છે. એ બે પ્રકાર ઉપર આવશું, જોજો. એમાં એક છે રિક્ત. રિક્ત અથવા તો ખાલી શબ્દ વપરાય, રિક્ત અથવા ખાલી ક્ષતિ. અને બીજું છે આંતરાલીય. આંતરાલીય ક્ષતિ. તો આમાં બે પ્રકાર છે, રિક્ત અથવા ખાલી ક્ષતિ અને બીજું છે આંતરાલીય ક્ષતિ. હવે રિક્ત, રિક્ત એટલે જે શબ્દ છે ખાલી, અર્થ એવો થશે મિત્રો, આમાં ફિગર ઉપર જ જોવું પડશે, ધ્યાન રાખજો હું કેવી રીતે દોરું છું તે. તો એમાં આપણે આ એક સ્ફટિક લઈએ છીએ માનો કે, તો તેની અંદર આ રીતે હું શરૂઆતમાં ખામી નથી દર્શાવતો, બરોબર જોજો. શરૂઆતમાં ખામી નથી દર્શાવતો એટલે બરોબર યાદ રાખજો. ચલો આ રીતે ઘટક કણો એટલે કે પરમાણુ કે અણુઓ ગોઠવાયેલા છે. અત્યારે ખામી નથી, પણ હવે હું ચેન્જ કરું છું, જોજો. જ્યારે ઉષ્મા ઊર્જા મળશે ત્યારે આમાંનો માનો કે આ ઘટક કણ નથી. ચલો આ ઘટક કણ જે છે એ નથી, તો આ સ્થાન ખાલી થઈ ગયું. ચલો એ સ્થાન ખાલી થઈ ગયું. એ જ રીતે આ ઘટક પણ નથી, હવે એવું કહું છું, તો આ સ્થાન પણ ખાલી થઈ ગયું. તો આ ખાલી સ્થાન છે માટે ક્ષતિ તો છે, ત્યાં ખરેખર પરમાણુ કે અણુ હોવો જોઈએ, પણ એ નથી. માટે એ સ્થાન ખાલી હોવાથી આવા પ્રકારની ક્ષતિને રિક્ત ક્ષતિ અથવા ખાલી ક્ષતિ કહે છે. તો અહીં આ પ્રકારની ક્ષતિમાં ઘનતા ઘટે. ઘનતા કહીએ તો આપણે ઘટશે. કેમ મિત્રો? તો શરૂઆતમાં વાત કરીએ તો અહીંયા ઘટક કણ હતા એવું અર્થઘટન થાય, પણ એ વખતે તો નિયમિતતા હતી. આપણે અહીંયા અનિયમિતતાની વાત કરવાની છે, એટલે કે અહીંયા ઘટક કણ નથી. અર્થ એવો થયો કે ઘટક કણોની સંખ્યા ઘટશે, માટે પરમાણુ કે અણુઓના દળ ઘટવાના. માટે કદ તો એનું એ જ રહેતું હોવાથી ઘનતામાં શું થશે? ઘટાડો. તો ઘનતા ઘટશે. આવી ક્ષતિ એ રિક્ત અથવા ખાલી ક્ષતિ તરીકે ઓળખાશે. હવે આવીએ છીએ આપણે આંતરાલીય ક્ષતિ ઉપર. તો બરોબર એમાં પણ ફિગર ઉપર જ સમજવું પડશે મિત્રો, ધ્યાન રાખજો. હું ફિગર દોરું છું. ચલો એમાં આવું હોય. અત્યારે પહેલા નિયમિતતાની વાત પહેલા કરું છું.
આ નિયમિત ગોઠવણી હોય તો આ પ્રમાણે ઘટક કણો જે છે એ ગોઠવાયેલા હોય. આ નિયમિત છે. પણ હવે શું બોલું છું જોજો મિત્રો, આવા જે ઘટક કણો વચ્ચેના આંતરાલીય સ્થાનમાં બીજા વધારાના પરમાણુઓ પણ આવેલા હોય, અણુ પણ આવેલા હોય, તો આ વધારાના પરમાણુ છે કયા સ્થાનો ઉપર છે? તો વચ્ચેના અવકાશ એટલે કે આંતરાલીય સ્થાનો ઉપર વધારાના પરમાણુ આવેલા હોય ત્યારે ઉદ્ભવતી ક્ષતિ એને કહેવાશે આંતરાલીય ક્ષતિ. તો મિત્રો આ વધારાના પરમાણુઓ હોવાથી તે આંતરાલીય ક્ષતિ છે. આંતરાલીય ક્ષતિ હોય તો ઘનતા વધશે, ઘનતા વધે. બરોબર ધ્યાન રાખજો. કેમ ઘનતામાં વધારો થશે મિત્રો? તો નિયમિત જ્યારે ગોઠવણી હોય ત્યારે આ પરમાણુ ન હોય કે અણુ ન હોય, પણ હવે અનિયમિતતા થાય ત્યારે આંતરાલીય અવકાશમાં આ અને આ ઘટક કણ દાખલ થઈ ગયા છે, જેને કારણે ઘટક કણોની સંખ્યામાં વધારો થવાનો. ઘનતા બરાબર દળ ભાગ્યા કદ માટે દળમાં વધારો થાય, કદ એનું એડ રહે માટે ઘનતા વધે. તો આવી ક્ષતિને આંતરાલીય ક્ષતિ કહે છે. તો આ બંનેમાં ઘટક કણો તરીકે શું હોય મિત્રો? તો પરમાણુઓ. બરોબર ધ્યાન રાખજો. ઘટક કણો કયા સ્વરૂપે હોય છે? તો પરમાણુ કે અણુ, પરમાણુ અથવા અણુ સ્વરૂપે હોય. ચાલો હવે આયનીય ઘનમાં ક્ષતિ ઉપર જઈએ છીએ. આયનીય ઘનમાં ઘટક કણો કયા સ્વરૂપે હોય? તો આયનો સ્વરૂપે હોય. એમાં એ લાક્ષણિકતા છે. તો એના આયનોમાં જોવા મળતી ક્ષતિ એમાં પણ બે પ્રકાર છે મિત્રો, બે પ્રકાર છે. એમાં એક કહીશું ફ્રેન્કલ ક્ષતિ, ફ્રેન્કલ ક્ષતિ, અને બીજી કહીશું આપણે શોટકી ક્ષતિ, શોટકી ક્ષતિ. તો હવે બે પ્રકારની ક્ષતિ આયનીય ઘનમાં જોવા મળશે. ચલો હવે હું પહેલા ફ્રેન્કલ ક્ષતિ ઉપર આવું છું. અહીંયા બધું જ ફિગરો ઉપર આધારિત છે. બરોબર સમજજો. હું ફિગર લઉં છું. એમાં આ ઋણ આયન છે જે મોટા કદનો છે, જ્યારે આ ધન આયન લઉં છું એ નાના કદનો છે. પાછો આ ઋણ આયન છે મોટા કદનો, આ ધન આયન છે નાના કદનો. ચલો અહીંયા નીચે ધન આયન નાના કદનો, આ ઋણ આયન મોટા કદનો, આ ધન આયન નાના કદનો, આ ઋણ આયન મોટા કદનો. ચલો અહીંયા શું આવે? તો ઋણ આયન આવશે, ઋણ આયન મોટા કદનો, અહીંયા ધન આયન નાના કદનો, ઋણ આયન મોટા કદનો, ધન આયન નાના કદનો. અત્યારે જે મેં આ સ્ફટિકની ગોઠવણી કરી છે, અત્યારની જે ગોઠવણી છે એ સંપૂર્ણ નિયમિત છે. આયનીય ઘનમાં હંમેશા જ્યારે તત્વ યોગમિતિ એ પ્રકારની હોય કે જેથી તે વીજભારની દ્રષ્ટિએ હંમેશા તટસ્થ હોય. ફરીથી બોલું છું મિત્રો, આયનીય ઘન સંયોજનો હોય તો તેમાં હંમેશા તત્વ યોગમિતિ એવા પ્રકારની હોય કે જેથી તેઓ વિદ્યુત તટસ્થ હોય. હવે અત્યારે જે મેં લીધું છે એ વિદ્યુત તટસ્થ છે અને સંપૂર્ણ નિયમિતતા મેં દર્શાવી છે મિત્રો. અત્યારે સંપૂર્ણ નિયમિતતા દર્શાવી છે, પણ હવે મારે એમાં ક્ષતિ ઉત્પન્ન કરવી છે. હવે હું ક્ષતિ ઉત્પન્ન કરું છું. બરોબર ધ્યાન રાખજો કયા શબ્દો વાપરું છું તે. આ જે ધનાયન છે એ કદમાં નાનો છે. આ ધનાયન હવે પોતાનું સ્થાન છોડી દે છે અને એ ધનાયન અહીંયા સ્થાન ખાલી કરી દે છે અને એ ધનાયન એ આ સ્થાન ઉપર નવા સ્થાને જાય છે. હવે મિત્રો વાસ્તવમાં નિયમિત જે રચના હોય એમાં અહીંયા ધનાયન હોવો જોઈએ
પણ અહીંયા ધનાયન નથી. એ ધનાયન ખસીને અહીંયા આંતરાલીય અવકાશમાં ગયો છે. તો આ ક્ષતિ તો છે જ. આવી ક્ષતિને ફ્રેન્કલ ક્ષતિ કહે છે, જેમાં ધનાયન પોતાના મૂળ સ્થાને જગ્યા ખાલી કરે છે, માટે રિક્ત ક્ષતિ થઈ કહેવાય મિત્રો. આ સ્થાન ખાલી થયું એટલે એક પ્રકારની રિક્ત ક્ષતિ છે. અને આંતરાલીય અવકાશમાં નવા સ્થાને દાખલ થાય છે, માટે એ આંતરાલીય ક્ષતિ થઈ. તો આમ જે ધનાયન છે એ પોતાનું સ્થાન જ્યાંથી છોડે છે ત્યાં રિક્ત ક્ષતિ ઉત્પન્ન થશે, અને જ્યાં નવું સ્થાન આંતરાલીય અવકાશમાં મેળવશે ત્યાં આંતરાલીય ક્ષતિ ઉદ્ભવે છે. આવી ક્ષતિને ફ્રેન્કલ ક્ષતિ કહે છે. ફ્રેન્કલ ક્ષતિ કયા સંયોજનોમાં શક્ય બનશે અને એની ઘનતા શું રહે મિત્રો? તો ઘનતા અચળ રહે. પહેલા હું ઘનતા સ્પષ્ટ કરી દઉં છું. તો ઘનતા અચળ, કારણ કે સ્ફટિકની અંદર જ ધનાયન ખસે છે. સ્ફટિકમાંથી કોઈ બહાર નીકળતું નથી કે કોઈ વધારાનો ધનાયન દાખલ થતો નથી, માટે અહીંયા તત્વયુગ્મિતિ તેમજ વિદ્યુત તટસ્થતા પણ જળવાઈ રહેશે, પણ ઘનતા અચળ રહેશે. ચલો, એમાં ઘટક કણો કયા હોય? તો આયનો હોય. ઘટક કણો આયનો છે. ચલો, હવે ફ્રેન્કલ ક્ષતિ શામાં શક્ય બને? તો જેમાં ધન અને ઋણાયનના કદમાં મોટો તફાવત. શબ્દો સમજજો. ધન અને ઋણ આયન ના કદમાં મોટો તફાવત એટલે કે સવર્ગાંક નીચો. બીજો શબ્દ બદલું છું, સવર્ગાંક નીચો હોય તેવા સંયોજનોમાં આ પ્રકારની ક્ષતિ જોવા મળે. દાખલા તરીકે ઉદાહરણો લઉં છું. જોજો, ઉદાહરણ લઉં છું. ઉદાહરણ છે ZnS, ઝિંક સલ્ફાઇડ. ચલો, બીજું ઉદાહરણ છે AgCl. બીજું લઈએ છે AgI. આ બધા જે છે એમાં Zn2+ અને Ag+ આયનના કદ તેમની સાથેના ઋણ આયનોની સાપેક્ષમાં ઘણા જ નાના હોય. ધનાયનનું કદ ઘણું જ નાનું. ધ્યાન રાખજો, Zn2+ Ag+ નું કદ ઘણું જ નાનું. ત્યારે આ પ્રકારની ફ્રેન્કલ ક્ષતિ ઉદ્ભવે છે. AgBr એવું સંયોજન છે, AgBr બોલું છું, ધ્યાન રાખજો, કે જેમાં ફ્રેન્કલ ક્ષતિ અને શોધકી ક્ષતિ બંને શક્ય છે, પણ આપણે એની વાત પછી કરીએ છીએ. ચલો, તો આ ફ્રેન્કલ ક્ષતિની વાત કરી. હવે આવવું છે આપણે શોધકી ક્ષતિ ઉપર. ચલો, એમાં ફિગર બનાવું છું. જુઓ, તો એમાં આ ઋણ આયન છે. ચલો, આ ધન આયન છે. જુઓ મિત્રો, ધન આયનનું કદ ઋણ આયનના કદના લગભગ સરખું છે. સરખું છે એવું નથી કહેતો, ધ્યાન રાખજો. થોડોક તો ધન આયન નાનો છે, બરોબર સમજો. પણ લગભગ સરખા કદ ગણી શકાય. લગભગ સરખા કદ છે. હવે તેને કારણે વચ્ચે આંતરાલીય અવકાશ ઓછો હોય મિત્રો. તેને કારણે વચ્ચે આંતરાલીય અવકાશ ઓછો હોય. ધન અને ઋણાયનના કદ લગભગ સરખા એવો શબ્દ આપણે મૂકીશું અહીંયા. સ્પષ્ટતા મેં કરી દીધી. ધન આયનનું કદ ઋણાયનના કદ કરતા થોડુંક નાનું છે. હવે અત્યારે મેં નિયમિત રચના બતાવી છે, ધ્યાન રાખજો, નિયમિત રચના બતાવી છે. હવે અહીંયા આવું બને, અનિયમિતતા હવે ઉત્પન્ન કરું છું, ધ્યાન રાખજો. હવે એવું બની શકે, અત્યારે વિદ્યુત તટસ્થતા જળવાયેલી છે, પણ હવે આવું બને કે આ ધન આયન જે છે એ હવે સ્ફટિકની સપાટી છોડીને બહાર નીકળી જાય છે. અહીંયા હું શબ્દ કયો વાપરું છું, ધ્યાન રાખજો. આ ધન આયન
સ્ફટિકની સપાટી છોડીને બહાર નીકળી જાય છે. પણ મિત્રો હંમેશા વિદ્યુત તટસ્થતા તો જળવાઈ જ રહેવી જોઈએ, કારણ કે આ તત્વયોગમિતીય ક્ષતિનો જ પેટા પ્રકાર છે. માટે વિદ્યુત તટસ્થતા તો જળવાઈ જ રહેવી જોઈએ. તો હવે શું થાય? તો આ એક ઋણ આયન પણ સ્ફટિકની સપાટી છોડીને બહાર નીકળી જશે મિત્રો. તો આમ એક ધન આયન જ્યારે સ્ફટિકમાંથી બહાર નીકળે ત્યારે એક ઋણ આયન પણ સ્ફટિકમાંથી બહાર નીકળશે. આમ અહીં બેકી સંખ્યાના છિદ્રો રચાશે. આ એક પ્રકારની રિક્ત ક્ષતિ થઈ મિત્રો. તો આમ એક ધન આયન બહાર નીકળતા એક ઋણ આયન બહાર નીકળશે, જેથી વિદ્યુત તટસ્થતા અને તત્વયોગમિતિ બંને જળવાઈ રહેશે. તો આવી ક્ષતિને શોટકી ક્ષતિ કહે છે મિત્રો. હવે શોટકી ક્ષતિ હોય તો તમને ખ્યાલ આવી જશે ઘનતામાં શું થાય મિત્રો? તો ઘટાડો થશે, કારણ કે ધન અને ઋણ આયન બહાર નીકળવાથી સ્ફટિકનું દળ ઘટી જશે, માટે ઘનતા ઘટશે. તો ઘનતા ઘટે. ચલો એમાં ધન અને ઋણ આયનોના કદ લગભગ સરખા. ધન અને ઋણ આયનોના કદ લગભગ સરખા. લગભગ આ શબ્દ વાપરીશું. લગભગ સરખા. સવર્ગાંક ઊંચો. મિત્રો આમાં જનરલી 4 સવર્ગાંક અને 2 સવર્ગાંક વાળા સંયોજનો હોય. આ 4 સવર્ગાંક વાળું છે ZNS, જ્યારે આ AgCl AgI 2 સવર્ગાંક વાળા છે. જ્યારે આમાં ઊંચો સવર્ગાંક હોય એના ઉદાહરણ લઉં છું. તો એમાં NaCl છે, KCl છે, આ બંનેમાં સવર્ગાંક 6 છે. જ્યારે CaCl છે, cesium ક્લોરાઇડ, તો આની અંદર સવર્ગાંક 8 છે. આમાં સવર્ગાંક 8, આ બંનેમાં સવર્ગાંક 6 છે. ચલો એમાં ધન આયનનું કદ ઋણ આયનના કદ કરતાં થોડુંક જ નાનું છે. ધ્યાન રાખજો. NaCl, KCl, CaCl આ પ્રકારના ઉદાહરણો કહેવાશે. હવે હું NaCl ની થોડી વિસ્તૃત ચર્ચા છે એના ઉપર જઉં છું. ધ્યાન રાખજો. તો આપણે 1 ઘન સેન્ટીમીટર 1 સેન્ટીમીટર ક્યુબ NaCl નો સ્ફટિકનો ટુકડો લઈએ. NaCl ના સ્ફટિકનો ટુકડો, તો તેની અંદર 10⁶ આવા શોટકી ક્ષતિ ધરાવતા છિદ્રો હોય છે. શોટકી ક્ષતિ ધરાવતા છિદ્રો હોય છે. ફરીથી બોલું છું. 1 સેન્ટીમીટર ક્યુબ NaCl હોય તો તેમાં 10⁶ શોટકી ક્ષતિ ધરાવતા છિદ્રો હોય છે. તેની અંદર 1 ઘન સેન્ટીમીટરમાં 10⁻22 આયનો આવેલા હોય છે. 10⁻22 આયનો હોય છે. 10⁻22 આયનો આવેલા છે. જેથી એમ કહી શકાય કે પ્રતિ 10⁻16 આયનોની વચ્ચે એક શોટકી ક્ષતિ હશે. માટે આપણે એવું કહી શકીએ, માટે 10⁻16 આયનોની વચ્ચે 10⁻16 આયનોની વચ્ચે એક શોટકી ક્ષતિ હશે એવું આપણે કહી શકીએ. હોય છે. ફરીથી બોલું છું. 1 સેન્ટીમીટર ક્યુબ એટલે 1 ઘન સેન્ટીમીટર NaCl નો સ્ફટિક હોય તો તેમાં 10⁻6 શોટકી ક્ષતિ ધરાવતા છિદ્રો હોય. 10⁻22 આયનો આવેલા હોય છે. જેથી એમ કહી શકાય કે 10⁻16 આયનોની વચ્ચે એક શોટકી ક્ષતિ ધરાવતું છિદ્ર રહેલું હોય. ચાલો આ કહેવાશે શોટકી ક્ષતિ. આ કહેવાશે ફ્રેન્કલ ક્ષતિ. ઉદાહરણો સહિત યાદ રાખીશું મિત્રો. વારંવાર પૂછાય છે આ ટૂંકના સ્વરૂપે પણ. ચલો હવે એક શોર્ટ મુદ્દો છે એની ઉપર સાથે હું જોડી દઉં છું. અશુદ્ધિ ક્ષતિ ઉપર આવીએ. આપણે તત્વયોગમિતીય ક્ષતિનું વર્ગીકરણ પૂરું કરી દીધું.
હવે આવીએ છે અશુદ્ધિ ક્ષતિ. સમજો શું બોલું છું તે. એમાં NaCl પીગલિત અવસ્થામાં લઈએ છે. પીગલિત NaCl, પીગલિત NaCl લઈએ છે. તેની અંદર SrCl2 ઉમેરીએ છે. પીગલિત NaCl માં SrCl2 જે અશુદ્ધિ ઉમેરી કહેવાશે મિત્રો. આપણે ઉમેરીએ છીએ NaCl સંપૂર્ણ શુદ્ધ હતું પણ એમાં આપણે SrCl2 ઉમેરીએ છીએ. ત્યારે સ્ફટિકીકરણ થવા દેતા કેટલાક Na+ આયનના સ્થાને Sr2+ દાખલ થાય છે. હવે મિત્રો એમાં પણ વિદ્યુત તટસ્થતા જળવાઈ રહેતી હોય છે. જેને કારણે શું થશે એ બોલું છું, ધ્યાન રાખજો. સ્ફટિકમાંથી માનો કે 2 Na+ દૂર થાય છે તો 2 સ્થાન ખાલી થવાના, પણ તે પૈકીના એક સ્થાન ઉપર Sr2+ દાખલ થતા વિદ્યુત તટસ્થ બની જશે. કેમ મિત્રો? તો Na ઉપર પ્લસ ચાર્જ, Sr ઉપર +2 ચાર્જ. Sr2+ આયન છે, જેથી 2 Na+ આયન જે છે એ સ્થાન ખાલી કરશે. તે પૈકીના એક સ્થાન ઉપર જ Sr2+ દાખલ થશે, એક સ્થાન ખાલી રહેશે. માટે આ પણ એક પ્રકારની રિક્ત ક્ષતિ છે એમ કહી શકીએ. આનો અર્થ એવો થયો મિત્રો કે આવી અશુદ્ધિ દાખલ કરવાથી જેટલા Sr2+ સ્ફટિકમાં દાખલ થયા હશે એટલા જ રિક્ત સ્થાનો, ખાલી સ્થાનો ઉત્પન્ન થશે. તો આ અશુદ્ધિ દાખલ કરવાથી ઉદ્ભવતી ક્ષતિ છે, જેથી તે અશુદ્ધિ ક્ષતિ તરીકે ઓળખાશે. બીજું એક ઉદાહરણ કહું છું. પીગલિત આપણે જે છે AgCl લઈએ છીએ. AgCl માં CdCl2 ઉમેરી સ્ફટિકીકરણ થવા દઈએ. ત્યારે એવું બનવાનું કે 2Ag+ પોતાનું સ્થાન ખાલી કરે ત્યારે 2 સ્થાન ખાલી થશે, પણ તે પૈકીના એક સ્થાન ઉપર કોણ આવે મિત્રો? તો Cd2+. 2 સ્થાન Ag+ ના ખાલી થાય, તે પૈકીના એક સ્થાન ઉપર Cd2+ દાખલ થશે, એક સ્થાન ખાલી રહેશે. આમ આપણે સામેથી અશુદ્ધિ દાખલ કરી અને ખામી ઉત્પન્ન કરીએ છીએ, માટે તે અશુદ્ધિ ક્ષતિ છે. તો આ બંને અશુદ્ધિ ક્ષતિ કહેવાશે. મિત્રો આજે આપણે આટલે સુધી રાખીએ.